ભાઈ ભક્તો, આપણા શરીરમાં 5 પ્રાણ છે. કેટલા? 5 પ્રાણ છે. આ 5 પ્રાણ છે ને, એને એક ઘર લાવવા માટે આપણા ગુરુ જોડે રહી અને એનો અભ્યાસ કરવો પડે અને શીખવા માટે અભ્યાસ કરવો પડે. ગુરુ જોડે રહીને અભ્યાસ કરવો પડે ભક્તો. ગુરુએ મહામંત્ર જે આપ્યો ને એનો વચનનું પાલન કરવું પડે અને શીખો વચનનો વિશ્વાસ. ભક્તો, શીખવો વચનનો વિશ્વાસ. આ સરળ ચિત્ત રાખીને એટલે આપણે મેમરી ચોખ્ખી રાખીને ગુરુ જોડે હાથ જોડીને બેસી જવાનું. સરળ ચિત્ત રાખીને નિર્મળ રે